हेलो मित्रों, सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरणाना ऑनलाइन शिक्षणમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 10 વર્તુળ। મિત્રો, આ પ્રકરણની અંદર 10મા ધોરણમાં તમારે જે ભણવાનું છે એ પહેલા 9મા ધોરણની અંદર આપણે વર્તુળના પ્રકરણમાં ઘણી બધી સંકલ્પનાઓ છે એ સમજી ગયા છીએ। જેમ કે વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય, વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય, એ ઉપરાંત જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, ચાપ, આવા દરેક પદોને આપણે 9મા ધોરણમાં સમજી ગયા છીએ। હવે આજે જે વાત કરવાની છે એમાં નવી બાબત આવે છે સ્પર્શક। તો સ્પર્શક, છેદિકા એ કોને કહેવાય એ સમજતા પહેલા આપણે વર્તુળના સમતલમાં કોઈ એક વર્તુળ અને રેખા એનો સંબંધ શું હોઈ શકે એ આપણે સમજીએ। તો એક જ સમતલની અંદર આવેલી રેખા અને વર્તુળ વચ્ચે 3 શક્યતાઓ હોય। જેમ કે અહીંયા આકૃતિ 10.1 ની અંદર દર્શાવેલું છે, એની પહેલી આકૃતિ જુઓ તો રેખા અને વર્તુળ બંને પરસ્પર છેદતા નથી, એટલે કે આવી પરિસ્થિતિમાં વર્તુળ અને રેખા એ એકબીજીને છેદતી નથી, માટે બંનેનો છેદગણ ખાલી ગણ મળે છે। જ્યારે આ બીજી આકૃતિની અંદર વર્તુળ છે એને રેખા PQ બે ભિન્ન બિંદુ A અને B ની અંદર છેદે છે। તો જ્યારે કોઈ રેખા એ વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો એવી રેખાને વર્તુળની છેદિકા કહેવામાં આવે છે। બરોબર છે મિત્રો? ઓકે, હવે ત્રીજી આકૃતિને જુઓ તો એમાં વર્તુળ અને રેખા પરસ્પર એક બિંદુમાં છેદે છે, એ બિંદુમાં। તો આવી પરિસ્થિતિમાં રેખાને વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે છે। તો એનો અર્થ એ થયો કે પહેલી આકૃતિની અંદર રેખા અને વર્તુળનો છેદગણ ખાલી ગણ હતો, બીજી આકૃતિમાં રેખા અને વર્તુળનો છેદગણ બે ભિન્ન બિંદુઓ A અને B મળતા હતા, જ્યારે ત્રીજી આકૃતિની અંદર વર્તુળ અને રેખાનો છેદગણ એક જ બિંદુ મળતું હતું। તો જો ખાલી ગણ મળે તો વર્તુળ અને રેખાના સંબંધમાં આપણે કહી શકીએ કે રેખા છે વર્તુળને છેદતી નથી। બીજી આકૃતિમાં જ્યારે બંનેનો છેદગણ બે ભિન્ન બિંદુ મળે ત્યારે એ રેખા છે વર્તુળની છેદિકા થઈ જાય। અને જો બંનેનો છેદગણ એક જ બિંદુ મળે ત્યારે એ રેખા એ વર્તુળનો સ્પર્શક કહેવાય અને એ છેદ બિંદુ એને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે। માટે આપણે વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા જોઈ લઈએ તો વર્તુળનો સ્પર્શક એ વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે, એમ આપણે કહી શકીએ। હવે મિત્રો આપણે સમજીએ કે વર્તુળના કોઈ એક બિંદુએ વર્તુળને કેટલા સ્પર્શકો હોય, એટલે કે વર્તુળના કોઈ બિંદુએ સ્પર્શકના અસ્તિત્વને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ 1 કરીએ, જેમાં એક વર્તુળાકાર તાર લો અને એક સીધો તાર લો। ટૂંકમાં આ પ્રવૃત્તિ આખી તમે જોશો તો એમાં સ્પષ્ટ થશે કે આકૃતિ 10.3.1 માં દર્શાવ્યા મુજબ વર્તુળને કોઈ એક વર્તુળના બિંદુ આગળ ઘણી બધી એમાંથી પસાર થતી રેખા દોરી શકાય, પરંતુ એમાંથી પસાર થતી રેખા પૈકીની કોઈ એક જ રેખા એવી હશે કે જે
વર્તુળનો સ્પર્શક હોય એટલે કે પી બિંદુમાંથી પસાર થતી હોય. અન્યથા બાકીની રેખાઓ છે એ વર્તુળને કોઈને કોઈ અન્ય બિંદુ, જેમ કે અહીંયા દર્શાવેલું છે Q1, Q2, Q3, R1, R2, R3 બિંદુની અંદર છેદશે. એનો અર્થ એ થયો કે એ છેદિકા થઈ જશે. એક જ રેખા સિવાયની બાકીની બધી રેખા વર્તુળને બીજા એક બિંદુની અંદર છેદશે. માટે આપણે કહી શકીએ કે વર્તુળના પ્રત્યેક બિંદુએ વર્તુળને ફક્ત એક જ સ્પર્શક હોય છે. તો મિત્રો યાદ રાખજો કે વર્તુળના પ્રત્યેક બિંદુએ વર્તુળને અનન્ય સ્પર્શક હોય છે, એટલે કે એક જ સ્પર્શક હોય છે. હવે આ સ્પર્શકની પરિસ્થિતિ, છેદિકા અને સ્પર્શક વચ્ચે શું સંબંધ છે એને સમજીએ. તો અહીં આપણને કહ્યું છે કે જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે, એવી છેદિકાના વિશિષ્ટ કિસ્સામાં એ છેદિકા એ વર્તુળનો સ્પર્શક બની જાય છે. એટલે છેદિકા છે એ ક્યારે સ્પર્શક બને? છેદિકા અને સ્પર્શકની અંદર ભિન્નતા શું છે? તો કે છેદિકા છે વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે અને સ્પર્શક છે એક જ બિંદુમાં છેદે. તો આપણને કીધું છે કે વર્તુળને છેદતી રેખાથી બનતા બે ભિન્ન બિંદુઓને જોડતા બનતી જીવા છે એ બે અંત્ય બિંદુઓ એની અનુરૂપ જીવામાં સંપાતી હોય એવી પરિસ્થિતિમાં. હવે આ બાબતને સમજવા માટે આપણે આકૃતિથી સમજીએ. તો મિત્રો અહીંયા દર્શાવેલું છે, આ એક વર્તુળ છે, એના કેન્દ્રમાંથી પસાર થતી આ એક જીવા AB છે જે વર્તુળની છેદિકા છે. અહીંયા દર્શાવેલી આ દરેક રેખા AB એ વર્તુળની છેદિકા છે, કારણ કે એ બે ભિન્ન બિંદુઓ A અને B ની અંદર છેદે છે. પરંતુ તમે જોશો મિત્રો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી આ AB જીવા અને બાકીના બે અર્ધતલમાંથી કોઈ એક અર્ધતલની અંદર મળતી ભિન્ન ભિન્ન છેદિકાઓ થી આપણને જીવા AB મળે. આ રેખાખંડ AB છે એ જીવા થઈ જશે, જે આપણને કેસરી રંગથી દર્શાવેલું છે. તો રેખામાંનો આ રેખાખંડ, રેખા છે વર્તુળને જે બે ભિન્ન બિંદુમાં છેદે છે, આપણે જીવાની વ્યાખ્યા જાણીએ છીએ, તો એ બે ભિન્ન બિંદુઓને જોડતો જે રેખાખંડ મળે એને જીવા કહેવાય. તો અહીંયા આ પ્રથમ જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એટલે એ મોટામાં મોટી જીવા છે. ત્યાર પછી ધીમે ધીમે એના અર્ધતલની અંદર ની બીજી છેદિકાઓમાંથી મળતી જીવા છે એ ક્રમશઃ જો મિત્રો શું થાય છે, ઘટતી જાય છે. એ જીવાની લંબાઈ નાની થતી જાય છે. તો એનો અર્થ એ થયો કે A અને B બિંદુ વચ્ચેનું જે અંતર છે એ ક્રમશઃ ઓછું થતું જાય છે. એક તબક્કો એવો આવે કે આ અંતર શૂન્ય થઈ જાય, એટલે કે A બિંદુ છે E અને B બિંદુ બંને એક જ સ્થાન પર આવી જાય. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે બંને એક જ સ્થાન પર આવી ગયા છે. બરોબર છે? તો A અને B બિંદુ વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય છે, એટલે એને કહેવાય A અને B બિંદુઓ એકબીજા પર સંપાતી થાય છે. એટલે જીવા AB ના બિંદુઓ છે એ સંપાતી થઈ જાય, એટલે કે જીવા AB છે એ સંપાતી થઈ જાય, કારણ કે હવે એ જીવા AB નથી રહેતી, એનું A અને B બિંદુ બંને એક જ સ્થાન પર આવી ગયા. માટે જીવા છે જ્યારે સંપાતી થઈ જાય, આવી પરિસ્થિતિમાં આ બધી છેદિકાઓ છે એ આ પરિસ્થિતિની અંદર સ્પર્શક બની જાય, કારણ કે હવે એ વર્તુળને એક જ બિંદુમાં છેદે છે. એટલે તમે જોયું કે વર્તુળના કેન્દ્રમાંથી જે છેદિકા પસાર થાય અને બાકીના અર્ધતલમાંથી જે છેદિકા પસાર થાય એમાં જીવા ક્રમશઃ નાની નાની થતી જાય, એટલે કે એના અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર ઘટતું જાય છે.
આ ઘટતા ઘટતા જ્યારે બંને અંત્ય બિંદુઓ એક જ બિંદુ ઉપર સંપાતી થઈ જાય એટલે એકબીજા ઉપર આવી જાય ત્યારે હવે એ છેદિકા નથી રહેતી, કારણ કે હવે બે ભિન્ન બિંદુમાં નથી છેદતી, હવે એક જ બિંદુમાં છેદે છે, માટે એને સ્પર્શક કહેવાય. તો છેદિકા અને સ્પર્શક નો આ જે ભિન્ન ખ્યાલ છે, આ બંને વચ્ચેનો જે સંબંધ છે કે છેદિકા સ્પર્શક થઈ જાય ક્યારે? જ્યારે એની જીવા છે એ સંપાતી થઈ જાય, એટલે કે જીવાના જે અંત્ય બિંદુઓ છે એ એકબીજા ઉપર આવી જાય. સંપાતી થવું એટલે બંને બિંદુઓ એક જ બિંદુ બની જાય. તો આવી પરિસ્થિતિમાં આ છેદિકા એ સ્પર્શક બની જતો હોય છે. તો આપણે મિત્રો આકૃતિથી સમજ્યા કે જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય એવી છેદિકા છે એ સ્પર્શક બની જાય. એટલે છેદિકા સ્પર્શક ક્યારે બને? તો જ્યારે એના અંત્ય બિંદુઓ એની અનુરૂપ જીવામાં સંપાતી થઈ જાય ત્યારે એ છેદિકા છે એ વર્તુળનો સ્પર્શક બની જાય, કારણ કે હવે એ બે ભિન્ન બિંદુમાં નથી છેદતો, હવે એક જ બિંદુમાં છેદે છે. તો આ બાબતને આપણે સ્પષ્ટ કર્યું. આકૃતિ 10.3 બીજી આકૃતિની અંદર સમજીએ તો તમે જોઈ શકો છો અહીંયા રેખા PQ છે એ છેદિકા છે, જ્યારે રેખા P' Q' એ સ્પર્શક છે અને P'' Q' એ પણ સ્પર્શક છે. તો આપણે કહી શકીએ કે વર્તુળની અંદર કોઈ એક છેદિકા આપેલી હોય તો અહીંયા બધી રેખાઓ જુઓ એકબીજીને સમાંતર છે. તો રેખા PQ ને સમાંતર હોય એવી એ જ સમતલમાં બે સ્પર્શકો આપણને મળે છે. એટલે આપણે કહી શકીએ કે આપેલી છેદિકાને સમાંતર હોય તેવા બે થી વધારે સ્પર્શક અસ્તિત્વ ધરાવતા નથી. વધુમાં વધુ બે સ્પર્શક અસ્તિત્વ ધરાવે છે. કઈ રીતે? કોઈ છેદિકાને સમાંતર હોય એવા વધુમાં વધુ બે સ્પર્શકો અસ્તિત્વ ધરાવે છે, એટલે કે બે થી વધારે સ્પર્શકો અસ્તિત્વ ધરાવતા નથી. હવે આપણે સ્પર્શક જોઈ ગયા. સ્પર્શક વર્તુળને જે બિંદુએ છેદે એને આપણે સ્પર્શ બિંદુ કહીએ છીએ, અને એમ પણ કહી શકાય કે આ બિંદુએ સ્પર્શક એ વર્તુળને સ્પર્શે છે એમ આપણે કહી શકીએ. એટલે સ્પર્શ બિંદુ, સ્પર્શક, કોઈ છેદિકાને સમાંતર સ્પર્શક કેટલા હોય એટલી બાબતો આપણે સમજી ગયા. હવે આપણે સમજીએ પ્રમેય નંબર 10.1. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. મિત્રો અહીંયા આકૃતિ 10.5 ની અંદર એક વર્તુળ આપેલું છે જેમાં O કેન્દ્ર છે, OP ત્રિજ્યા છે અને XY છે એ P બિંદુએ વર્તુળનો સ્પર્શક છે. તો આપણે આ પ્રમેયની સાબિતીને સમજીએ. આ બહુ અગત્યનું પ્રમેય છે મિત્રો. ઘણી વખત પરીક્ષાની અંદર આ પ્રમેય છે એ પૂછાતું હોય છે. તો સાબિતીને સમજીએ. O કેન્દ્ર વાળું એક વર્તુળ, વર્તુળના બિંદુ P આગળ સ્પર્શક XY આપેલો છે. આપણે સાબિત કરવું છે કે OP એ XY ને લંબ છે. એનો અર્થ એ થયો કે અહીંયા P બિંદુએ કાટખૂણો થાય, એટલે OP છે એ XY રેખાને લંબ છે એમ આપણે કહી શકીએ. તો હવે આપણે XY પર P થી ભિન્ન એવું કોઈ બિંદુ Q લઈએ અને OQ રેખાખંડ મેળવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે Q બિંદુ છે એ વર્તુળની બહારનું બિંદુ છે. વર્તુળની અંદરનું બિંદુ, વર્તુળ ઉપરનું બિંદુ અને વર્તુળની બહારનું બિંદુ. જ્યારે વર્તુળની અંદરનું બિંદુ
કેન્દ્ર સિવાયનું કોઈ એક ભિન્ન બિંદુ લઈએ, આ ક્યુ બિંદુ છે વર્તુળની અંદર આવેલું હોય, તો રેખાખંડ OQ છે એ ત્રિજ્યા કરતા નાનો થાય. જો ક્યુ બિંદુ છે વર્તુળ ઉપર હોય તો OQ છે એ ત્રિજ્યા જેવડું થાય, અને જો ક્યુ બિંદુ છે વર્તુળની બહાર હોય તો OQ એ ત્રિજ્યા કરતા મોટું થાય. તો અહીંયા ક્યુ બિંદુ છે એ XY રેખા ઉપર આવેલું છે, અને OQ રેખાખંડ રચીએ તો એ હંમેશા ત્રિજ્યા કરતા મોટી લંબાઈનો થાય. એનો અર્થ એ થયો કે આપણે કહી શકીએ કે ક્યુ બિંદુ એ વર્તુળની જો અંદર હોય તો P અને Q માંથી પસાર થતી, અથવા તો આ રેખા XY છે એ જ રેખા PQ થઈ જાય, તો એ રેખા XY એ વર્તુળની છેદિકા બની જાય. તો આપણે અહીંયા કહી શકીએ છીએ કે ક્યુ બિંદુ વર્તુળની બહારનું બિંદુ છે, કારણ OQ છે એ OP કરતા મોટું છે. હવે જો ક્યુ બિંદુ છે વર્તુળની અંદર હોય તો રેખા XY એ છેદિકા બની જાય, પરંતુ આપણે અહીંયા શું કીધું છે, રેખા એ સ્પર્શક છે, માટે ક્યુ બિંદુ એ વર્તુળની અંદર ન હોય. તો OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતા મોટી થાય, કારણ કે જો બહાર આવેલું હોય તો એ ત્રિજ્યા કરતા વધુ લંબાઈનો રેખાખંડ હોય, માટે આપણે કહી શકીએ કે OQ ગ્રેટર ધેન OP, એટલે OQ નું માપ OP કરતા વધારે છે. હવે બિંદુ P થી ભિન્ન રેખા XY ના બધા બિંદુઓ માટે આ વસ્તુ બને, એટલે કે P સિવાયના કોઈ પણ બિંદુઓ રેખા XY ઉપર લઈએ તો એને O બિંદુ સાથે જોડતો રેખાખંડ એ હંમેશા OP કરતા મોટો જ થાય. તો OP છે એ સૌથી ટૂંકામાં ટૂંકું અંતર થયું કોનું, O થી રેખા XY નું સૌથી ટૂંકામાં ટૂંકું અંતર થયું, માટે આપણે કહી શકીએ OP એ O થી XY પરના બિંદુઓથી બધા અંતરોમાં ટૂંકામાં ટૂંકું અંતર છે. અને આપણે પૂર્વે અભ્યાસ કરી ગયા છીએ, ટૂંકામાં ટૂંકું અંતર કયું હોય તો કે લંબ રેખાખંડનું હોય, માટે આપણે કહી શકીએ કે OP છે એ રેખા XY ને લંબ હોય. તો આપણે અહીંયા આપણી સાબિતી પૂરી થઈ જાય છે. બહુ ઓછા સ્ટેપની અંદર આ સાબિતી આપેલી છે, પરંતુ સમજવા જેવી છે કે જો રેખા XY છે સ્પર્શક હોય, એ વર્તુળને P બિંદુએ સ્પર્શતો હોય તો P બિંદુ છે વર્તુળ ઉપરનું બિંદુ હોય. હવે આપણે રેખા XY ઉપર P થી ભિન્ન એવું કોઈ બિંદુ Q લઈએ અને OQ ને જોડીએ તો OQ છે એ OP કરતા મોટું થાય, માટે એ વર્તુળની બહાર આવેલું બિંદુ હોય. હવે આપણે એમ કહીએ કે ના, એ વર્તુળની અંદર હોય. જો એ વર્તુળની અંદર હોય તો રેખા XY જે રેખા PQ થઈ જશે, તો એ રેખા XY એ વર્તુળની છેદિકા બની જાય. જ્યારે કે અહીંયા તો આપણે કીધું છે કે XY છે એ સ્પર્શક છે, માટે આ વિધાન ખોટું પડે. એનો અર્થ એ થયો કે ક્યુ બિંદુ છે એ વર્તુળના અંદરના ભાગમાં નથી, કારણ OQ છે એ ત્રિજ્યા OP કરતા મોટી લંબાઈનો રેખાખંડ છે, માટે બહારનું જ બિંદુ હોય. તો P થી ભિન્ન રેખા XY ઉપરના કોઈ પણ બિંદુ લઈએ તો એ હંમેશા OP થી વધુ લંબાઈના રેખાખંડ મળે. તો એનો અર્થ એ થયો કે O થી XY નું અંતરમાં સૌથી ટૂંકામાં ટૂંકું અંતર OP નું છે, માટે આ રેખાખંડ OP ને XY ઉપરનો લંબ રેખાખંડ કહેવાય, કારણ કે કોઈ પણ બિંદુથી રેખાનું ટૂંકામાં ટૂંકું અંતર એ લંબ અંતર હોય, માટે આપણે કહી શકીએ કે OP એ XY ને લંબ છે. તો મિત્રો, આ પ્રમેયની સાબિતી છે એ
બહુ ટૂંકી છે પરંતુ સ્પષ્ટપણે સમજવા જેવી છે. તો આ સાબિતીને તમે તમારી નોંધ પોથીની અંદર નોંધી લેશો. હવે આપણે આગળની બાબત સમજીએ છીએ. મિત્રો, આપેલ પ્રમેય 10.1 ઉપરથી આપણે એવા તારણ ઉપર આવી શકીએ કે વર્તુળના કોઈ પણ બિંદુએ વર્તુળને હંમેશા એક અને માત્ર એક જ સ્પર્શક હોય છે. અને બીજું, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ પણ એને કહેવાય છે. એટલે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી હોય અને ત્રિજ્યાને સમાવતી રેખાને તે સ્પર્શ બિંદુ આગળનો વર્તુળનો અભિલંબ પણ કહે છે. એનો અર્થ એ થયો મિત્રો કે સ્પર્શ બિંદુ, આપણે આકૃતિમાં સ્પર્શ બિંદુ છે P છે, તો P માંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખા એટલે કે રેખા OP છે એ સ્પર્શકના આ સ્પર્શ બિંદુએ અભિલંબ કહેવાય. એટલે કે OP માંથી પસાર થતી રેખા છે એ આ XY ને P બિંદુ એટલે કે સ્પર્શ બિંદુએ લંબ હોય. તો આ બાબત છે એ આપણે પ્રમેય ઉપરથી તારવી શકીએ. હવે મિત્રો આવે છે સ્વાધ્યાય 10.1. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 10.1 ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જેટલી બાબતો સમજ્યા, સ્પર્શક કોને કહેવાય, સ્પર્શ બિંદુ કોને કહેવાય, છેદિકા કોને કહેવાય અને છેદિકા સ્પર્શકનો શું સંબંધ છે, છેદિકા ક્યારે સ્પર્શક બને, એ ઉપરાંત છેદિકાને સમાંતર એ જ સમતલમાં વર્તુળને મહત્તમ કેટલા સ્પર્શક હોય અને પ્રમેય નંબર 10.1. તો આટલી બાબતો છે એનું વ્યવસ્થિત ફરી પાછું પુનરાવર્તન કરજો. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.